भगवते वासुदेवाय। स्वस्ति श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। ओम नमः पार्वती पतये। हर हर महादेव। वंशे विभूषित करां नवनीर्दाभात् पीताम्बरात् अरुणबिम्बफलान्तरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखाद् अरविन्दनेत्रात् कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। कृष्णं त्वदीयपदपङ्कजपञ्जरान्ते अद्यैव मे विशतु मानसराजहंस। प्राणप्रयाण समये कफवातपित्तैः कण्ठावरो धनविदो स्मरणं कुतस्ते। बोलिए बालकृष्ण भगवान की जय। श्री रामचंद्र भगवान की जय। श्री सद्गुरु भगवान की जय। श्री द्वारिकाधीश की जय। श्री खोड़ियार मात की जय। श्री आवड़ मात की जय। ओम नमः पार्वती पतये। हर हर महादेव। कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल। कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल। कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल। राधे गोविंद गोविंद गोपाल नंदलाल। कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल। कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल। कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल। राधे गोविंद गोविंद गोपाल नंदलाल।
मदन गोपाल मेरो मदन गोपाल मदन गोपाल मेरा मदन गोपाल मदन गोपाल मेरा मदन गोपाल मदन गोपाल मेरा मदन गोपाल मदन गोपाल मेरो मदन गोपाल कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल राधे गोविंद गोविंद गोपाल नंदलाल कृष्ण गोविंद हरि बोल। गोविंद गोपाल नंदलाल राधे गोविंद गोविंद गोपाल नंदलाल कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल राधे गोविंद गोविंद गोपाल नंदलाल कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल राधे गोविंद गोविंद गोपाल नंदलाल मेरा मदन गोपाल मेरा मदन गोपाल मदन गोपाल मेरा मदन गोपाल हरि बोल। मदन गोपाल मेरो मदन गोपाल 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 कृष्ण गोविंद गोपाल नंदलाल राधे गोविंद गोविंद गोपाल नंदलाल कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल राधे गोविंद गोविंद गोपाल नंदलाल कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल राधे गोविंद गोविंद गोपाल नंदलाल कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल राधे 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 गोविंद गोविंद गोपाल नंदलाल कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल बरहापीडं नटवरवपु कर्णयो कर्णिकारम् बिभ्रत्वा सकनककपिशम् वैजयन्ती माला रन्ध्रा नवेणोरधरसुदया ओरयन् गोपवृन्दे प्रेमदारण्यं स्वपदरमणं प्राविशद्गीर्ति श्रीशुकौवाच भगवान श्री द्वारिकाधीश जी परमात्मा ने
દિવ્યાતિ દિવ્ય કથાની અંદર પંચમ દિવસી સત્રમાં પધારેલા ભાવિક ભક્તો, માતાઓ, વડીલો, બહેનો બધાના હૃદય કમળની અંદર બિરાજમાન ભગવાન શ્રી રાધેશ્યામ પરમાત્મા, શ્રી સીતારામ પરમાત્મા, એને મારા પ્રણામ. બધાને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને આપણી દિવ્ય ભાગીરથી જ્ઞાન ગંગા ભાગવત કથા છે પરીક્ષિત રાજાને સંભળાવી રહ્યા છે. એક બાજુ ગંગાજીનો પ્રવાહ ચાલે અને બીજી બાજુ કથાનો પ્રવાહ ચાલે. હજારો સાધુ સંતો, બ્રાહ્મણો, ઋષિ મુનિઓ પધાર્યા છે અને ભાગવતજીની અંદર લખ્યું છે કે આ કથા સાંભળવા માટે વેદ છે એ શરીર ધારણ કરી અને કથા સાંભળવા માટે આવ્યા છે. 18 પુરાણો એ પણ મનુષ્યનું શરીર ધારણ કરી કથા શ્રવણ કરવા માટે આવ્યા છે. અનેક સાધુ સંતો પોતાનું આસન વાળી અને બસ કથા શ્રવણ કરે છે. અવિરત સુખદેવજીના મુખમાંથી પ્રવાહ કથાનો ચાલુ છે અને આ બધાને ઉત્સુકતા છે કે આ સુખદેવજી હવે શું કહેશે, હવે શું કહેશે, હવે શું કહેશે. આટલી આતુરતા બધાને કથાની અંદર છે. દેવદનુજ ધરી મનોજ શરીરા, દેવદનુજ ધરી મનોજ શરીરા. દેવ ધનુજ મનોજ ધનુજ એટલે રાક્ષસો, ધનુના દીકરા, અને મનોજ એટલે મનુષ્યો, મનુના સંતાન. દિવ્ય પ્રવાહ ચાલુ છે. અને એક બાજુ કથાનું શ્રવણ અને જીભની કથાનું પરમાત્માનું સ્મરણ, આ શ્રવણ અને સ્મરણ બે ગંગાજીના કિનારે પ્રગટ થયા છે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ
સાધુ સંતો આવ્યા છે વેદ પુરાણ ઉપનિષદ શરીર ધારણ કરી અને કથા શ્રવણ કરવા માટે પધાર્યા છે આનો મતલબ એ થાય સાહેબ કે મારે તમારે કથાનો આશ્રય લેવો હશે અને કથાનો જો આનંદ લેવો હશે તો મનુષ્ય શરીર જોશે પહેલા દિવસે જોયું એ પ્રમાણે દેવતાઓ પણ આ કથાના અધિકારી નથી પણ જો કથાના અધિકારી જીવ બનવું હોય અને કથા શ્રવણ કરવી હોય તો મારે તમારે મનુષ્ય બનવું પડે છે આપણા અહોભાગ્ય કહેવાય કે આ મનુષ્ય દેહ મને તમને મળ્યો અને આપણા જીવનની અંદર આપણે આ કથા શ્રવણ રામાયણની અંદર લખ્યું છે કે જે કાનથી પરમાત્માનું સ્મરણ નથી થયું શ્રવણ નથી થયું એ કાને કાન નથી એ સર્પને ઉંદરને રહેવાના દર છે જે જીભથી ભગવાનનું સ્મરણ નથી થયું એ જીભ નથી એ દેડકાની જીભ છે એ ખાલી ડ્રાઉ કરે છે બાકી હકીકતમાં મનુષ્યની જીભ નથી મનુષ્યની જીભ શું કરે એ તો પરમાત્માનું નામનું સ્મરણ કરે કાન શું કરે તો કાન પરમાત્માને એટલા માટે મહાત્માની અંદર પહેલા દિવસે કહ્યું હતું મેં ઋષિમુનિએ કહ્યું કે પ્રભુ અમને તમે એવી કથા કહો કે મમ કર્ણ રસાયન અમારા કાનને આનંદ આપે એવી કથા અમને કહો અમારે એ કથા શ્રવણ કરવી છે અમારા કાનને આનંદ આપે જે વસ્તુ આનંદ જ નથી આપી શકતી એ વસ્તુ કામની શું મમ કર્ણ રસાયન અમારા કાન માટે રસાયણ અને રસાયણનો અર્થ થાય છે પોષણ રસાયણનો અર્થ થાય છે શક્તિ આયુર્વેદની અંદર દેશી દવાઓની અંદર શરીરમાં જ્યારે નબળાઈ હોય ને ત્યારે દેશી ડોક્ટર આયુર્વેદિક ડોક્ટર રસાયણ આપે એની અંદર જેટલા ઔષધિઓ આવે છે એની અંદર અમુક ભેગી કરે એટલે રસાયણ બને અને મારી તમારી શરીરની શક્તિને મજબૂત બનાવે છે તો જે મજબૂત બનાવવાનું કામ કરે છે રસાયણ છે આપણા મુક્તિના માર્ગને મજબૂત બનાવે ભક્તિના માર્ગને મજબૂત બનાવે એવું કોઈ કાર્ય હોય તો એ અમને શ્રવણ કરાવો અને એ છે ભગવાનની કથા ભગવાનની કથા મારા તમારા જીવનના અંદર મોક્ષના દરવાજા સુધી લઈ જનારી આ કથાઓ છે અને એમાં પરમાનંદ આપનારી કથા એટલે ભગવાન કૃષ્ણની કથા 100 વર્ષ સુધી આ ધરાતલ ઉપર જેણે લીલા કરી પૃથ્વી ઉપર લીલા કરી એ પરમાત્માએ જે લીલા કરી એ લીલા સાહેબ હજારો વર્ષ થઈ ગયા પણ છતાંય આજે હજી એ કથા મને તમને નવી લાગે રાખે જેટલી વાર આપણે કથા સાંભળીએ બસ દર વખતે નવીનતા કારણ આપણા કાનને આનંદ આપે છે અનન્ય ભાવથી જો કથાઓનું શરણ સ્વીકારીએ ને સાહેબ તો આ કથા મારા તમારા જીવનના ઘણા પ્રશ્નો હલ કરી નાખે અને જો કથાને સ્વીકારીએ નહીં અને આમાં તર્ક વિતર્ક કરીએ તો હજારો પ્રશ્નો આમાં ઉદ્ભવિત કર્યા રાખે હજારો પ્રશ્નો ઉદ્ભવિત કર્યા રાખે માટે કથાઓમાં તર્ક ન હોય કથાઓમાં શ્રદ્ધા હોય આમ નહીં આમ કેમ આમ નહીં આમ કેમ ફલાણું આમ તર્ક જ હોય ઘણી જગ્યાએ મેં કથાઓ કરવા જાય ને ત્યાં 7 દિવસ સુધી તર્ક વાતમાં તર્ક કથા તર્કથી ન પામી શકાય કથા પ્રેમથી પામી શકાય અને આ તો દરિયો છે સાહેબ આ તો દરિયો છે ડોંગરેજી મહારાજ જેવા થઈ ગયા અમારે કૃષ્ણશંકર શાસ્ત્રી જેવા દાદા થઈ ગયા સાહેબ આવા મહાન વિદ્વાનો થઈ ગયા જેને 18,000 શ્લોક ભાગવતજીના મોટે હતા
એ લોકો એમ કહે કે આ કથાનો પાર પામવો કઠિન છે, તો અમારા જેવાને ખાલી 2 શબ્દ આવડી ગયા હોય કે આ 2 પાના આપણે વાંચી લીધા હોય અને આપણે એમ કહી કે હું બધું જાણું, એ ક્યાંથી હાલે સાહેબ? એમાં કાંઈ આપણે પાર પામી શકીએ એમ નથી. આ તો દરિયો છે, દરિયો. આમાં તો કાંઠે બેસીને છપછપિયા કરનારે હરફો છે અને ડૂબકી મારીને નાતો હોય એ હરફો છે. તર્ક ન હોય. શ્રદ્ધા અને કથા ફળે છે શ્રદ્ધા અને વિશ્વાસ, કારણ કે માતાજીનું અને પરમાત્માનું સ્વરૂપ છે. ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો. ભવાની શંકર એ શ્રદ્ધા અને વિશ્વાસનું સ્વરૂપ છે. એને તર્કથી ન પામી શકાય, એને પ્રેમથી પામી શકાય, એના શરણે જવાથી પામી શકાય, એને અકોડાઈથી ન પામી શકાય. દેવતાઓ અકોડાઈથી આવ્યા. સુખદેવજીને કહ્યું અમને કથા શ્રવણ કરાવો. ભાગવતની કથા એને ન મળી અને બીજા ઋષિ મુનિઓ છાનામાના આવીને મીંડા કથા શ્રવણ કરવા, તો એને કથા પ્રાપ્ત થઈ ગઈ. આ કથા છે. જીવનનો થાક ઉતારવા માટેનું કોઈ સાધન હોય તો એ કથા છે સાહેબ. કથા શબ્દને ઉલટાવો એટલે થાક થાય અને થાક શબ્દને ઉલટાવો એટલે કથા થાય. 2 અક્ષરને અવડા સવડા કરી નાખો, કથા, એને ઉલટું કરી નાખો તો થાક. જીવનના થાક ઉતારવા માટેનું સાધન હોય તો આપણી આ ભાગવત કથા છે. વિશાળ જગતમાંથી હું ને તમે કઈક માયાઓમાંથી ભટકીને આવીએ છીએ અને એમાંથી આપણે થાકી જઈએ છીએ. પણ થાકમાંથી વિશ્રામ મેળવવાનું સ્થાન એટલે આપણી આ કથાઓ છે. જીવનના દુઃખો દૂર કરવાનું સાધન એટલે આપણી કથાઓ છે. જીવનમાં મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ મેળવવાનું સાધન એટલે આપણી આ કથાઓ છે. બસ આને અનન્ય ભાવથી શરણો સ્વીકારવાનો હોય, તર્ક ન હોય. પણ આપણે બધા આ કલિયુગની અંદર જીવ એટલો અભિમાની બન્યો છે કે આ કથાથી પણ મોટો થવા માંગે, પરમાત્માથી પણ મોટો થવા માંગે. હું જ જાણું, મને જ કઈ ખબર પડે, આમને આમ જ હોય, આમને આમ જ હોય. આવું આવું આ કલિયુગના જીવ માને. ગમે ત્યાં વિધિ વિધાન હાલતા હોય, હવનમાં હાલતા હોય તો મને જ ખબર પડે, તમે આમ કેમ ના કર્યું, તમે આમ કેમ ના કર્યું. અને એના માટે આપણા ભક્તોએ કહ્યું કે આ પૃથ્વી ઉપર આવા પાખંડી લોકોનો જ્યારે ભાર વધી ગયો છે ને, એટલે જ પૃથ્વી ઉપર બધા ઉપદ્રવો થાય છે. પાખંડ છે બધા. હું કહું એમ થાય, આમાં આમને આમ જ હોય, આમ જ હોય, ફલાણું આમ જ હોય. નહીં, શાસ્ત્રનો સિદ્ધાંત છે, બરાબર સમજજો. ઘરના છો એટલે અંદરથી વીખીને કહું છું, ઉપરથી કથા કઈ નથી જતો. બાકી તો પોથી લઈને આવ્યો ને પોથી લઈને વહી જવાનો છે. શાસ્ત્રમાં ચોખ્ખું લખેલું છે કે કોઈ પણ કાર્ય દેશ કાલાન સંકીર્ત્ય, જે પ્રાંતની અંદર રહેતા હોય એ પ્રમાણે, કાળ એટલે સમય પ્રમાણે, અને જે સમય હોય એ પ્રમાણે શાસ્ત્રના વિધિ વિધાન અને કથાઓ થાય. એની અંદર કોઈ પરાણે પકડી જ રાખવું કે આમને આમ જ હોય અને આ વસ્તુ એવું નથી. અહીંયા આપણે વ્યવસ્થાઓ કરી હોય તો જુદી હોય. હરિદ્વાર જઈને અમે ગંગાજીના કિનારે કથા કરતા હોય તો ન્યાય જુદું હોય. બીજા ગામ જાય તો ન્યાય વ્યવસ્થામાં જુદું હોય. દેશ કાલાન સંકીર્ત્ય. અહીંયા આપણે 2 ટાઈમ ની રાખી છે, ધૂમ ધકતા તડકાની. હમણાં મારે 25 તારીખથી ખંભાળિયા ચાલુ થાય છે, પ્રાઇવેટ આવ્યો ઘર ઘર આવશે, એક જ ટાઈમ ચાલ્યો તો હું એની કથા નહીં પૂગે, પહોંચી જ જાય. કથાના 18,000 શ્લોક છે અને 18,000 શ્લોકનો સાર એ કોઈ પણ વક્તાએ સમજાવવાનો હોય.
અને 18,000 શ્લોકનો સાર મને ને તમને સમજાઈ જાય એટલે ભાગવત એ પૂર્ણ થઈ જાય. અને એ સાર સમજવા માટે સાહેબ 3 કલાકે કાફી છે અને 30 દિવસે મારા ને તમારા પૂરા ન પડે. આ સાર સમજાવવા માટે મારે ને તમારે આ 7 દિવસની કથા આ સત્રો બધા કરવા પડે છે. પછી એની અંદર આપણે મેં પહેલા દિવસે કહ્યું ને કે આખો દિવસ સાંભળ્યું તોય ભલે અને અડધી કલાકે સાંભળ્યું તો ભલે. કેટલી સાંભળી એ મહત્વનું નથી, કેવી સાંભળી એ મહત્વનું છે. માટે સાવધાન. અને ભક્તિ બળજબરીથી ન થાય, ભક્તિ કોઈ બંધાયેલા નિયમમાં ન થાય, ભક્તિ નિર્ણયપૂર્ણથી થાય, ભક્તિ નમ્રતાથી થાય, ભક્તિ સહજ રીતે થાય. અતિ જોર કરીને ભક્તિ કરવી પડે એ તો પરાણેની ભક્તિ થાય, બાકી સહજ રીતે ભક્તિ થઈ જાય એ ઉત્તમ છે. ઉત્તમા સહજા અવસ્થા. આપણે ઘણી વખત નિયમ લઈ લે ને કે અમારે દરરોજ માળા કરવી કરવી કરવી, સવાર ને સાંજ અમે ભગવાનની એક માળા તો કરશું જ. પણ એ પછી નિયમ પકડાઈ જાય એટલે ગમે એમ થાય, ગમે એવી તકલીફ હોય, ગમે એવું વેલા મોડું થાય, પણ પરાણે માળા કરવી પછી એમાં કોઈ બધી મોડું થયું હોય, મોડું ઉઠાણું હોય ને એમાં કોઈ મહેમાન આવી ગયા હોય ને પછી મોડું, પછી જે માળા ભાગે અને જે 130-40 ની સ્પીડ પકડે માળા, પછી માળા હું તમે ગાલે અડાડીએ ને તો માળા તપી ગયું આટલી સ્પીડમાં ફરતી હોય. રામ 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 રામ. બોલો ઓચિંતાને પંચર ફટાક્યો પડે ને કેમ ટાયરમાં રહે આવે માળા. હવે એ માળા શું કામ નહીં, પણ સાહેબ એના કરતા છેક આવે અને ઓચિંતાનું હે રામ જે બોલાઈ જાય એની અંદર જે ધ્યાન પડે ને સાહેબ રામ 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 નહીં થાય એ મુક્તિ નહીં મળે. ઓચિંતાનું સહજ રીતે જે નામ લેવાઈ જાય એ જ મારો તમારો ઉદ્ધાર થઈ જાય છે. બાકી કઈક આપણે આમ લઈને ફરતા હોય કે મને ખબર પડે સાહેબ એ તો પાખંડ છે બધા, એ ઢોંગ છે બધા. આ બેઠા બેઠા વાંચી આ વર્ષો થયા, 12 વર્ષનો હતો તેથી તમારા હાથમાં છોકરું છો તમે કદાચ બધા કોઈ મને રમાડેલું રહેશે. 12 વર્ષનો હતો તેદીનો સપ્તાહ વાંચો, 500 ઉપર સપ્તાહ થાય. આ લગભગ તમારી 517મી કેમ કઈક સપ્તાહ છે. એટલે હું અમે કઈ મોટા થઈ ગયા કાંઈ આને પાર પામી શકાય એમ નથી. આમાં પાપા ન હોય, આમાં વિદ્વતા ન હોય, આ તો પ્રેમ હોય. પણ આજે તકલીફ એ છે કે મેં હમણાં કહ્યું ને એમ કે પોથીના 2 પાના વાંચી લીધા હોય, પુરાણના 2 પાના વાંચી લીધા હોય ને એટલે આપણે ગામની અંદર આમ ઊંચા થઈને ફરતા હોય કે મને જ બધી ખબર પડે, મને જ આમ થાય એ તમે આમ ના કર્યું, તમે આમ ના કર્યું. ઘણા અમારા ગયા તમે મારા જામને નામ ના કરો, નથી કરતા ભાઈ, અને મારા જ નહીં થાય. તમે સપ્તાહ આમ કરો તો નહીં થાય મારા. હા એ વ્યાસપીઠે શિખામણ દેવા પછી અમારા તો બધા પાણીમાં જ ગયા ને અત્યાર સુધી. સાહેબ ભાગવત એ અમારી પ્રાઇવેટ પ્રોપર્ટી છે, ધ્યાન દેજો. કોઈક વખત કોઈ બહુ બડાઈ આપતું હોય ને ભાઈ કાનભાઈ આપણે એમ કે તું આટલું બધું હું અભિમાન કરે હું તારા બાપનું છે આપણે એમ અને તારા બાપાનું હોય તો લઈ જા લે એમ. અમને કોઈ એમ કે હું આ ભાગવત તમારા બાપનું છે તો અમે છાતી ઠોકીને કહીએ કે અમારા બાપનું છે, અમારા બાપનું છે આ ભાગવત. કારણ કે અમારું ગોત્ર પરાશર છે. સાંભળજો, અમારું ગોત્ર પરાશર છે અને પરાશર ઋષિના દીકરા થયા વેદવ્યાસ મહારાજ. તો આ ભાગવત કોણે લખ્યું? વેદવ્યાસ. વેદવ્યાસના દીકરા થયા સુખદેવજી. તો આ ભાગવત કીધું કોણે? સુખદેવજી મહારાજે પરીક્ષિતને કીધું. તો પરાશર ઋષિના દીકરા વેદવ્યાસ થયા તો અમારું ગોત્ર પરાશર અને ત્યાંથી અમારા વંશની ઉત્પત્તિ છે. એટલે અમારા વંશની અંદર અમારી પ્રાઇવેટ પ્રોપર્ટી છે આ ભાગવત. અમે આને ગમે એમ રમાડી હકી બાપ, અને અમારી બાપની પીઠ ઉપર બેઠા છે. આ વ્યાસપીઠ નથી, અમારા વડવાઓની પીઠ છે. ઘરની અંદર 5 વર્ષનો બાળક હોય ને પછી તોફાને ચડે, પછી દાદા એને રમાડ પાડવા.
ભાઈ કોઈ વાતે છોકરો છાનો ન રહે, ભાઈ દાદા એને ખૂબ એને છાનો રાખવાની કોશિશ કરે અને સમજાવે રમાડે, કોઈ વાતે ન સમજે. પછી બાબો એમ કહે કે દાદા મને ઘોડો રમાડો તો, નહીતર મને ગુલ્ફી લઈ. દાદા એમ કે ગુલ્ફી ન ખવાય, શરતી જાય નહીં તો ઘોડો રમાડો. હવે સાહેબ 70 વર્ષનો દાદો, 4 પગે ઘોડો થાય અને પીઠ ઉપર એને 4-5 વર્ષના દીકરાને બેસાડે. પછી દીકરાને રમાડવા માટે દીકરો નાનો બાબો હોય એ દાદાના ખંભા પકડી અને ઘોડા ઉપર જેમ અસવાર બેઠો એમ દાદાના પીઠ ઉપર બેસે, વાંસા ઉપર બેસે. પછી દાદા 4 પગે હળવે હાલે. એટલે દીકરાને એમ થાય હું ઘોડા ઉપર બેઠો છું, દાદા એને રમાડે. પછી દાદા ઘડીક વાર આમ ઝૂકે ને ઘડીક વાર આમ ઝૂકે ને, પણ દાદા જેવા ઝૂકે ને ડાબી જમણી બાજુ તો દીકરો હોય ને દાંત કાઢે. નકર રડવો જોઈએ ને, પડવાની બીક લાગવી જોઈએ, પણ 5 વર્ષના દીકરાને બીક ન લાગે. એ દાદા જેમ ડાબી જમણી બાજુ ઝૂકે ને ઊંચા નીચા ઠેકડા મારે એટલે બાળકને મજા આવે અને બાળક દાંત કાઢે. એને ભય નથી લાગતો પડવાનો, કારણ કે દીકરાને આત્મવિશ્વાસ છે કે હું પડીશ નહીં, હું મારા દાદાના ખંભા ઉપર બેઠો છું, મારા દાદાની પીઠ ઉપર બેઠો છું, હું ક્યારેય નહીં પડું. એમ આ ભાગવતની પીઠ એ અમારા દાદાની પીઠ છે અને અમારા વંશ એના ઉપર બેસે છે. એટલે અમારો દાદો ક્યારે અમને પડવા ન દે, આ અમારે લોહીની અંદર છે. એટલે ઘણા એમને કહે કે મહારાજ તમારું ચાર્જ હું, આનું ચાર્જ હું દઈએ ગયા. આ તો અમારા વંશની પરંપરા છે અને વેચવા નથી નીકળ્યા બાપ. આની તો કૃપા બધાને દેવા માટે નીકળ્યા છે કે ગામના શ્રોતાઓ ઉપર આની કૃપા થાય. આમાં ક્યાં નીતિ નિયમો કોણ જાણે, કેને ખબર કે આના શું નિયમ છે? અને સાચા નિયમની જો આપણને જગતની અંદર ખબર હોય કાનભાઈ, તો હું આ જગતને ચેલેન્જ આપું કે વાસ્તવિક જો સનાતન નિયમથી ભાગવત કથા કરવી હોય તો આ જગત નહીં પણ અમે ખુદ પણ આ કથા ના કરી શકીએ. અમારાથી ન થાય, કારણ કે પહેલો વહેલો નિયમ એ છે કે ભાગવત પધરાવું હોય તો એની અંદર આ બાજુ પાટલા એકેય ન હાલે. એની અંદર 12 તોલાનું સોનાનું સિંહાસન કરીને એના ઉપર ભાગવતની પોથી પધરાવવી પડે. છે આપણા તાકાત? 12 તોલાનું સોનાનું સિંહાસન બને અને એના ઉપર ભાગવતની પોથી પધરાવો, ત્યારે આ ભાગવત કથાની શરૂઆત થાય. આમાં રૂકમણી આમ નાકનો દાણો લખી દીધો છે, અમારાજી અમારાથી નહીં લે, માફ કરો માફ કરો. એ તો બહુ થઈ ગઈ. હવે નાકની ચોક નથી લેવાતી ને 12 તોલાનું સિંહાસન ક્યાંથી બનાવી હગી? અને એમાં આપણે અહીંયા શિખામણો દઈ બધાને ઊભા અને પાછી આરામ ભાંગીને ફરીને કટકા કરવા હોય. એટલે કથાને પામવાની હોય અને આને માપવાની ન હોય. પણ આ કલિયુગ છે ને, કલિયુગની અંદર આ પાખંડ છે. વરિયા ધીમું થયું પાછું, પાખંડ છે. જ્ઞાન છે કે અજ્ઞાન છે તમને ખબર નથી. આનું થોડુંક આપને હાવ સંભળાતું નથી ભાઈ. પૃથ્વી પાખંડે લાજી, સત્યની શોધ નથી થતી. આમાં સાચી વસ્તુ આપણને ખબર ન પડવા દે. એટલા તર્ક વિતર્કો થાય કે સાચી વસ્તુ સાહેબ ભૂલી જાય. હે પૃથ્વી પાખંડે લાજે, સત્યની શોધ નથી થાતી. પૃથ્વી
હરવાનો ખેલ ખેલ્યો મોટો પૃથ્વી પાખંડે લાજે સત્યની સોરઠી વેદ અને શાસ્ત્રની ખબર નથી અને છતાંય પોતાની જાતને મહાન ગણાવે. વેદ શાસ્ત્રની આ કાયમ ભાઈ આમ રહે આપને મત રાખવાનું છે કાયમ. વેદ શાસ્ત્રની વાત ન જાણે કહે કે યને બહુ જ્ઞાની. નહીં હાલે આ લાંબુ કઈ હાથ સેટિંગમાં જ કાઢવા. કાલે બપોર પછી વ્યવસ્થિત કર્યું પાછું અત્યારે બધું કરી નાખ્યું લીટો. આ બધાને મોઢા ઉપરથી ખબર પડે કે નથી આવતી મજા સાંભળવા અને આ ડબલા નથી વાગતા એક અહીંથી ગમે એટલું જોર કરે તો નથી નીકળતો અવાજ. આ 5મો દી દો 5 દી સેટિંગ જ કરી રાખવું એટલે ભગવાન કૃષ્ણના જન્મની કથા કરી છે. પૃથ્વી ઉપર જ્યારે ભૂભાર અને ભૂપરાગ વધી ગયો ત્યારે દેવતાઓ ત્રાહિમામ થયા અને દેવતાઓએ સ્વર્ગ પર જ્યારે દેવતાઓ રાક્ષસોએ જ્યારે ચડાઈ કરી ત્યારે તમામ દેવતાઓ બધા ત્રાહિમામ થયા. કંસ જેવાના પાપાચાર કર્મ વધ્યા અને ત્યારે તમામ દેવતાઓ ભગવાનના શરણે જાય છે, ભગવાનની સ્તુતિ કરે છે અને ભગવાને કહ્યું કે તમે ચિંતા નહીં કરો, સમય આવે ત્યારે હું અવતાર લઈશ. અને દેવતાઓ પોતપોતાના લોકમાં જાય છે. આ બાજુ પૃથ્વી ઉપર નંદ બાબા અને યશોદા રહે છે ગોકુળની અંદર, જેની ઘરે 9 લાખ ધન છે. નવ લાખ ધન હોય ને નંદ કહેવાય. ત્યાં અંદર નંદ બાબા નામ નથી, નંદ બાબા એ નામ નથી. આપણે પછી પુરાણોમાં લખેલું છે એટલે આપણે નંદ બાબા પણ નંદ બાબા ડિગ્રી છે. આપણે જે મેં રાજસીભાઈ સરપંચ છે ને એટલે આપણે એને શું કહીએ સરપંચ, પણ હકીકતમાં એનું નામ સરપંચ નથી, એ તો એની ડિગ્રી છે, હોદ્દો છે. એમ નંદ બાબા છે નામ નથી. નંદ બાબા એટલે જેની પાસે 9 લાખ ગાયો હોય એને નંદ કહેવાય. પછી અમુક સંખ્યાની અંદર ગાયો હોય તો એને ઉપનંદ કહેવાય. આપણે પ્રમુખ ને ઉપપ્રમુખ ને હોય ને એવી રીતે. પછી અમુક સંખ્યામાં ગાયો હોય તો એને ઉપનંદ, પછી મહાનંદ કહેવાય. તો આ એક પદવી છે, એક ડિગ્રી છે. તો જેને ત્યાં 9 લાખ ધનો હતી એવા નંદ બાબાને ત્યાં જીવનમાં સંતાન નથી કર્યું. અને નંદ બાબા પ્રત્યે આખા ગામને એટલી પ્રીતિ હતી, એટલો પ્રેમ હતો કે પરમાત્મા જો મારા નંદ બાબાને ત્યાં એક પુત્ર પ્રાપ્ત કરાવે તો અમે આ માનતાઓ રાખશું, આ બાધાઓ રાખશું, અમે આ કાર્ય કરશું, અમે આ કાર્ય કરશું. સમય પસાર થાય છે અને આજે દેવીઓએ જ્યારે આ સૃષ્ટિની અંદર લીલા થવાની હતી ત્યારે
કાલે જોયું એ પ્રમાણે વાસુદેવ અને દેવકીના લગ્ન થાય છે અને દેવકીજીને ત્યાં જેલની અંદર ભગવાન કૃષ્ણ પરમાત્મા જન્મે છે અને જેલમાં જન્મી અને વસુદેવજીને કહ્યું છે કે પિતાજી મને તમે ગોકુળ મૂકી જાઓ. ગોકુળ ત્યાં યશોદાજીના ખોડેથી એક દીકરીનો જન્મ થયો છે. એ દીકરીને તમે અહીંયા લઈ આવો, એ માયાને લઈ આવો અને મને ત્યાં મૂકી જાઓ, જેથી કરીને મને કંસનો કોઈ ભય ન રહે. રાતોરાત વસુદેવજી જાય છે અને આ બાજુ આખી રાત શ્રાવણ મહિનો હતો અને શ્રાવણ મહિનાની અંદર પરમાત્માને બધા વિનવે છે, હે પ્રભુ, હે કનૈયા, હવે ત્યાં આવવામાં બહુ વાર લગાડી, હવે તો અમારા નંદ બાબાને ત્યાં પધારે અને અમને બધાને આનંદ આપે, અમારે આનંદ જોઈએ છે. આખું ગોકુળ ગામ પરમાત્માને વિનવે છે, હે પ્રભુ, બહુ વાર લાગે. એ બડી દેર ભઈ નંદ લાલા તેરી રાહ કટે બ્રિજવાલા. बड़ी देर भई नंदलाला तेरी राह कटे ब्रिजवाला. बड़ी देर भई नंदलाला तेरी राह कटे બ્રિજવાલા. बड़ी देर भई नंदलाला तेरी राह कटे ब्रिजवाला. बाल बाल एक से पूछे, बाल बाल एक से पूछे, कहाँ है मुरली माला रे. बड़ी देर भई नंदलाला तेरी राह कटे ब्रिजवाला. હે પ્રભુ, આજે આપ પધારો, આજે આપ પધારો. અમને જે સ્વપ્ન આવે છે કે અમારે નંદ બાબાને ત્યાં એક સુંદર વાકડિયા કેશવાળો સોહામણો પુત્ર થયો અને એક કનૈયો અમારે નંદ બાબાના આંગણાની અંદર રહે છે, રમે છે. આવા અમે જે સ્વપ્ન જોઈએ છે, બસ એવો પુત્ર અમને અમારા નંદ બાબાને ત્યાં પ્રાપ્ત કરાવો. કાલી કમલી વાલા મેરા યાર मेरे मन का मोहन तुम दिलदार है. काली कमली वाला मेरा यार है, मेरे मन का मोहन तू दिलदार है. ओए 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 ओए, काली कमली वाला मेरा यार है. मेरे मन का मोहन तू दिलदार है. दिलदार है. तू मेरा यार है, मेरा दिलदार है. तू मेरा यार है, मेरा दिलदार है. तू मेरा यार है, मेरा दिलदार है. ओए 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 ओए, काली कमली वाला मेरा यार है. सब यही कराना, मनमोहन में तेरा दीवाना गाऊं सब यही कराना. शाम सलोने तो मेरा दिलदार है. मेरे मन का मोहन तो दिलदार है. श्याम सलोने तू मेरा दिलदार है.
દિલદાર હે मेरे मन का मोहन तू दिलदार પ્રાર્થના કરી છે અને ગોકુલવાસીઓને પ્રાર્થના ફળી અને રાત્રિના સમયે ભગવાને લીલા કરી મથુરા છોડી જેલમાં જન્મીને રાતોરાત આવે છે ગોકુલની અંદર. કાલે સાહેબ કહ્યું હતું કે ભગવાનને જ્યારે વાસુદેવજીએ કરંડિયાની અંદર પધરાવ્યા ત્યારે વાસુદેવજીની બેડીઓ એની મેળે તૂટી ગઈ. ચાલતા થયા તો દરવાજા એની મેળે ખુલી ગયા અને દરવાણીઓ હતા એ દરવાણીઓ સૂઈ ગયા છે, દ્વારપાળો સૂઈ ગયા છે. તો આવું બને? હા, કથા બહુ આધ્યાત્મિક છે, સમજવી કઠિન છે, સમાધિ ભાષાનો ગ્રંથ છે. જેવું માનીએ છીએ એવું છે નહીં, અને છે એવું આપણે માની શકતા નથી અને આપણે જાણી શકતા નથી. આ કથાનો મોટો ભેદ છે. ભાગવત કથાનો નિયમ છે, ભાગવત કથા ત્યારે શ્રવણ કરી થાય આપણી સાહેબ કે ભાગવતને ભેદ સહિત સમજવામાં આવે ત્યારે. નંદભયો તો અમે ગામે ગામ કરીએ છીએ, પણ આ નંદભયાની કથા સમજાવે શું? કાલ કેવા બધા આમ ભગવાન ટોપલાની અંદર આવ્યા ભેગા તો ધબધબાટી ન કોઈનું સાંભળે, કોઈને કેવું પડ્યું એ મજા છે અંદરથી, કારણ કે પ્રભુ આવે છે. અને એ સાહેબ એ જે વાસુદેવજીને માથે ટોપલો લઈ આવી છે ને, એ ખાલી સામાન્ય ટોપલો નથી, એ આપણી બુદ્ધિ રૂપી ટોપલો છે, બુદ્ધિ રૂપી ટોપલો. આજે ખાઈડી ગામની અંદર ગામના ભક્તો આવેલા મહેમાનો એ પોતાની બુદ્ધિની અંદર બુદ્ધિરૂપી ટોપલાની અંદર દ્વારકાના ઠાકોરને કૃષ્ણને પધરાવ્યો છે. અને બુદ્ધિથી કૃષ્ણ પમાય ને ત્યારે બધાથી ઊભા થઈ જવાય, બાકી ત્યાં આપણે કોઈ દી ઊભા થઈ જાય છે. બુદ્ધિ અને બુદ્ધિરૂપી ટોપલાની અંદર જ્યારે હું તમે ભગવાનને પધરાવીએ, ભગવાનને પ્રાપ્ત કરીએ, જાણીએ બુદ્ધિથી, તર્કથી નહીં, બુદ્ધિથી, ત્યારે શું થાય? તો વસુદેવજીના હાથ પગની બેડીઓ એની મેળે તૂટી ગઈ. તો આ બેડીઓ એટલે કોઈ સાકરની બેડી નથી સાહેબ, પણ જીવના માયાના બંધનો છે. આ ભાગવતનો બીજો ભેદ છે, આનંદ ભયાનો બીજો ભેદ છે. મારા તમારા માયાના બંધનો છે. બુદ્ધિ દ્વારા પરમાત્માને જ્યારે પ્રાપ્ત કરવાની કોશિશ કરીએ ત્યારે મારા તમારા માયાના બંધનો તૂટે, માયાની બેડીઓ તૂટે છે અને દરવાજા એને મેળે ખુલી જાય. આપણે અત્યારે કોઈ સિટીમાં, શહેરમાં જાય અને મોટા મોટા શોરૂમમાં જાય ને, તો આપણે જેવા દરવાજાની આગળ જાય એટલે દરવાજા મેળે મેળે ખુલી જાય. લિફ્ટની પાસે જાય, પગથિયા ન ચડવા પડે, આમ લિફ્ટમાંથી આમ ચડવું હોય એટલે લિફ્ટના દરવાજા પાસે જાય એટલે દરવાજા મેળે આમ ખુલી જાય, શોરૂમના દરવાજા ખુલી જાય. એટલે આપણને એવું થાય કે ઓહો જમાનો તો જો આગળ, અહીં કોઈ દરવાજો ખોલવા વાળું નથી, એકલા એકલા દરવાજા ખુલે. સાહેબ આની અંદર કઈ નવી નવાઈ નથી. આપણો દ્વારકા વાળો, આપણો કૃષ્ણ કનૈયો 5,500 વર્ષ મોર આવા ઓટોમેટિક દરવાજા ખોલી લ્યો છે. આમાં કઈ આપણે કઈ નવું નથી કરતા, આપણે તો એના ચારા પાડીએ છીએ સાહેબ, ચારા પાડીએ છીએ. ઓટોમેટિક જેલનો દરવાજો ખુલ્યો, બંદીખાનાનો દરવાજો ખુલ્યો, મતલબ આ સંસાર એ બંદીખાનું છે અને દરવાજો એ મોક્ષનો, એ મોક્ષનો દરવાજો એની મેળે ખુલી જાય છે સાહેબ. એ મોક્ષના દરવાજા ખોલવા માટે કોશિશ નહીં કરવી પડે, જ્યારે બુદ્ધિથી ભગવાનને જાણીએ ત્યારે. અને દરવાણીઓ સૂઈ ગયા, તો આ દરવાણીઓ કોણ? એ કોઈ હાથમાં ભાલા લઈને જેલ પાસે ઉભેલા દરવાણી એની વાત નથી. જ્યાં સુખદેવજી જેવા મહાન યોગી બેઠા હોય અને પરીક્ષિત જેવો રાજા જ્યાં બેઠો હોય, ત્યાં આવી સામાન્ય કોઈ વાત ન કરે સાહેબ. દરવાણીઓ એટલે કામ, ક્રોધ, મદ, મોહ, લોભ, અહંકાર, એ બધા દરવાણીઓ છે. મને તમને ભક્તિના માર્ગની અંદર, કથાના માર્ગની અંદર જતા અટકાવે છે. જવું હોય કથામાં, સત્સંગમાં, અને જો ક્રોધ આવી જાય તો મને તમને ભગવાનની પ્રાપ્તિ ન થઈ શકે. ગામમાં કથાઓ ચાલતી હોય અને જો લોભ આવી જાય તો કથાનું ફળ ન મળી શકે, કામ આવી જાય તો કથાનું ફળ ન મળી શકે, મોહ થાય, મમતા થાય. આ 7 દિવસ બધાનો ત્યાગ કરવાનો હોય, તર્ક વિતર્કનો ત્યાગ કરવાનો હોય. આ બધું આવી જાય તો મને તમને આ કથાનું ફળ નથી મળતું, પરમાત્મા સુધી હું તમે નથી પહોંચી શકતા. આ બધા દરવાણીઓ છે.
તો એ બધા દરબાણીઓ સૂઈ જાય છે જ્યારે ભક્તિના કરંડિયાની અંદર પરમાત્માને પધરાવીએ છીએ ભગવાન પધાર્યા છે ગોકુળની અંદર આવે છે વાસુદેવજી ભગવાનને કાલે જોયું એ પ્રમાણે સુવડાવી દીધા કાલે બધા પાત્રો હતા ને મને હરખ બહુ હતો પણ જરાક બધા આળસ કરી ગયા નહીં તો નંદભાઈમાં જરાક વધારે મજા આવે જોકે મજા જ આવી બહુ સારું પણ જો થોડું કર્યું હોત તો આનંદ આવે તો લાઈવ દેખાતા આપણને કે આવી રીતે આમ ગોકુળમાં બન્યું હતું એમ પાછી કથા કરો તેથી કેદી કરવી સત્સંગ મંડળ અશોકભાઈ પાછું મુહૂર્ત લઈને જવું છે હા અને આમ ન કરો તો કઈ નહીં પણ આવતો પરસોત્તમ મહિનો તો પાકો કરવાની જ છે સત્સંગ મંડળે ભાઈઓ બધા ભેગા કરી દેજો અને એમાંય અહીંયા જેટલા હગાવાલા કથા કરવા આવ્યા છે એની ઘરે તો ફરજિયાત કથા કરવાની છે મેં કીધું હતું ને કે જે કથા સાંભળવા આવે એને એક વખત કથા કરવાની પછી તમે ગમે એની પાસે કરાવો મને જ વાંચવાનું કે એવો મને મોહ નથી મારે જ વાંચવું મને તમે કહો ને એવો કોઈ નહીં અહીંયા જેટલા કથામાં મારી કથામાંથી તમે સાંભળીને એક દી અડધી કલાક જાઓ એટલે સંકલ્પ કરીને ઉઠવાનું કે ભગવાન આપણને કોક દી કથા કરાવે અને મારી બધાને અહીંથી આશીર્વાદ તો તમારે ઘરો ઘર કથાઓ થાય બધા ઉપર દ્વારકાની કૃપા ઉતરે કરો કથા થવી જ જોઈએ બાપ થવી જ જોઈએ ઘણા ઘણા અમને કીએ ઘણી વખત અમે કથામાં જાય ને આવે પછી ઉતારે બેવા બેઠા હોય સત્સંગ કરે એમ કે મારે તમે આ કથા બધું કરો તમને ન લાગતું કે આ તમે બધું બહુ વધારે પડતું જરાક કરો છો લે તમે કે કેમ કેટલી ભણી કે કાંઈક તો હદ તો હોવી જોઈએ ને આટલી આટલી કથા હોય કે જ્યાં હોય ત્યાં ભાગવત જ્યાં બીજે જોઈએ તો કે રામાયણ આવે ક્યાંક હોય તો કે દેવી ભાગવત હાલે ક્યાંક હોય તો કે શિવ કથા હાલે ક્યાંક હોય તો કે ગણેશ પુરાણ હાલે ક્યાંક હોય તો કે ગૌ કથા હાલે કેટલી કથાઓ અને તમે આખું વર આમને પોથીઓ લઈ લઈને નીકળી જાવ તો પછી કઈક માણસ કામ ધંધા કરવા દો આ શિખામણ દે જ્યાં હોય ને પોથીઓ માંડીને બેસી જાવજો માણસ કામ ધંધા હોય કે નહીં કાંઈ અને આટલી આટલી કથાઓ કરો એના કરતા વરમાં બરાબર એક બે તમે કથા કરો કે હું જ્યાં હોય ને પોથી લઈ તમને નથી લાગતું વધારે છે અને આ મોંઘવારીમાં આ જમાનામાં હું મારા પાસે ટાઈમે છે આવો બેસવાનો અને ટીવીની ચેનલ તો ચાલુ કરી નથી થતી ફલાણા મહારાજ ને ઓલા મહારાજ ને ઓલા મહારાજ ને ઓલા મહારાજ ને એક એક ચાલુ જ નથી થતા ઘરે હું ગોરાણી ન થાચવતી તમને લે ગામે ગામ નીકળી જાવ એટલે હું એ ભાઈ ભક્તોને એવો જવાબ દઉં કે ભાઈ કથા કદાચ વધારે થઈ જતી હશે અમારાથી બે મત કાંઈ વાંધો અને આટલી આટલી કથાઓ થાય છે તો એ બધી કથાઓ વધારે થઈ જતી હોય એમાં ના નહીં બહુ વધારે પડતું કદાચ થતું હશે અમારા વક્તાઓથી પણ મારો એક પ્રશ્ન એની સામે એ છે કે આજે જગતની અંદર તમને એવું નથી લાગતું પાનબીડીઓની દુકાનો બહુ વધી ગઈ હોય આ જગતમાં એવું નથી લાગતું કે સિટીની અંદર પાણીપુરીની રેકડીઓ વધી ગઈ હોય એવું આ સિટીની અંદર તમને એવું નથી લાગતું કે ટોકીઝો સિનેમા બધા વધી ગયા હોય એવું આમાં તમને એવું નથી લાગતું કે આ જગતની અંદર વૃદ્ધાશ્રમો વધી ગયા હોય એવું પેલા વૃદ્ધાશ્રમો ને આ સિનેમા ઘરો ને આ પાનબીડીની દુકાન ને પાન મસાલાના ફાકીઓ અને એના સ્ટેશન બંધ કરો પછી કથાઓ ઓછી થાય જો એમાં આપણને વધારો ન લાગતો હોય તો સાહેબ આ કથાઓ તો બહુ થોડી થાય છે હજી તો